ખેડૂત હતો. ખેડૂત છે એ 2-3 વર્ષથી આ પાક સારો નહોતો થયો એટલે એક કરજ લીધું હતું. એ કરજ ચૂકવી નહોતો શકતો. જે સાહુકાર હતા એ સાહુકાર જેના પાસેથી પૈસા લીધા હતા એનું વ્યાજ ચડતું જતું હતું અને સાહુકારની ઉંમર 80 વર્ષની હતી. તો એ ખેડૂત પાસે જાય છે, ખેતી કરતા હોય છે. ખેડૂત અને એની છોકરી બે ખેતી કરતા હોય છે. ખેડૂતના પત્ની મરી ગયેલા હોય છે એટલે જીવતા નથી હોતા. જ્યારે ખેતી કામ કરતા હોય છે છોકરીને એના પપ્પા, ત્યારે સાહુકાર છે અહીંયા આવે છે અને કહે છે કે જો તમે મારા પૈસા દો નકર હું તમને જેલમાં નાખાવી દઉં. હવે ખેડૂત આજીજી કરે છે કે 3 વર્ષથી આ પાક સારો નથી થયો, હું મહેનત કરું છું પણ પૈસા હું પાછા અત્યારે આપી શકું એવી પરિસ્થિતિ નથી. તો સાહુકાર એના માટે એક શરત મૂકે છે કે જે તમારી છોકરી છે એના મારી સાથે મેરેજ કરાવી દો. એટલે ખેડૂત રોવા માંડે છે કારણ કે 80 વર્ષના ભાઈ હતા એ તો. એટલે છોકરી છે એ નીડર હતી. એ કે પણ એમ નામ કાંઈ શરત તો રાખો બીજી. હા તો કે શરત રાખી આપણે, હું 2 કંકણ એટલે 2 પથ્થર લઉં છું, એક વ્હાઈટ, એક સફેદ કલરનું ને એક કાળા કલરનું. આ પોટલી છે એમાં નાખું છું 2. એમાંથી જો તને કંકડ તું ઉપાડ અને સફેદ કંકડ આવે તો તારે મારા સાથે મેરેજ પણ નહીં કરવાના અને તારા પપ્પાનું કરજ પણ બધું માફ. જો કાળો કંકડ આવે તો તારે મારા સાથે મેરેજ કરવાના અને તારા પપ્પાનો કરજ છે એ બધું માફ. ત્રીજી શરત એ રાખી કે જો તું કંકડ પસંદ જ ન કર બેમાંથી એકઈ તો કરજ માફ ન થાય ને હું તારા પપ્પાને અત્યારે જેલમાં મોકલી દઉં. આ એક પરિસ્થિતિ છે. આ વાર્તા દ્વારા શું કહેવામાં આવે છે, એક પરિસ્થિતિ આવી છે. તેમાં શું નિર્ણય લેવો છોકરીને? છોકરીએ જોયું જ્યારે એના પપ્પા સાથે ચર્ચા કરતા હતા ત્યારે જે સાહુકાર હતો એને 2 કંકણ છે, પથ્થર છે એ 2 કાળા કલરના લીધા અને પોટલીમાં નાખી દીધા. છોકરીએ જોયું હતું. છોકરી એનો વિરોધ કરે તો કંઈ થઈ શકે એવું નહોતું ત્યારે. એટલે બધા ગામના લોકોને બધાને ભેગા કર્યા કે આવી શરત રાખી છે મારા માટે. હવે છોકરી અહીંયા બુદ્ધિ હલાવે છે. એટલે ગમે ત્યારે મુશ્કેલી આવે ને ત્યારે આ વસ્તુમાંથી એ શીખવાનું છે કે એનો રસ્તો ગોતવાનો. પ્રશ્ન આવી જ ગયો છે તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવાનો. ખેડૂતની જેમ રોવા નહીં બેસી જવાનું કે આ પ્રશ્નનો ઉત્તર શું, કેવી રીતે મેળવવો. એનું સોલ્યુશન લાવવા માટે એ છોકરીએ કર્યું. એને ખબર હતી કે 2 હું જે પસંદ કરીશ એ બ્લેક કલરનું જ આવવાનું છે કારણ કે 2 બ્લેક જ છે. એ છોકરીએ પોટલામાં હાથ નાખી અને એક કંકણ લઈ અને ફેંકી દીધું. ત્યારે કે જે મેં કંકણ ફેંક્યું હશે એના સિવાયનું કંકણ આમાં હશે પોટલીમાં. પોટલીમાંથી તો પછી ખબર જ હતી બ્લેક જ કલરનું નીકળે. એટલે વ્હાઈટ મેં ફેંકી દીધું. એના પપ્પાનું કરજ છે એ દૂર થઈ ગયું અને છોકરીને મેરેજ પણ ન કરવું.